સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખનું નામ જાહેર કરાયું। શહેર ભાજપના પૂર્વ મહામંત્રીના નામ પર લાગી છે મહોર। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર સંજય પરમારના નામ પર લાગી છે મહોર। ચૂંટણી અધિકારી સુરેશભાઈ ગોધાણી, ક્લસ્ટર ઇન્ચાર્જ મોહનભાઈ કુંડાળિયા, સહ ચૂંટણી અધિકારી અશ્વિનભાઈ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા અને બંધ કવરમાંથી નામની જાહેરાત કરવામાં આવી। તો ગાંધીનગરમાં જિલ્લા પ્રમુખનું નામ જાહેર। ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલનું નામ જાહેર થયું છે। પ્રદેશ મહામંત્રી રજની પટેલે કરી જાહેરાત। અમદાવાદ જિલ્લા પ્રમુખના નામ માટે બપોરે મળશે બેઠક, જે બાદ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અનિલ પટેલે કહ્યું કે પાર્ટીનો વ્યાપ વધે તે રીતે કામ કરવાનો પ્રયત્ન કર્યો છે। જે કામો બાકી છે તે આવનારા દિવસોમાં પૂર્ણ થઈ જશે। સમગ્ર જિલ્લાની અંદર સપ્રમાણ ખૂબ સારી રીતે કામો થયા છે અને આવનારા દિવસોમાં પણ ક્યાંક બાકી છે કામો, પણ સરકાર ખૂબ ચિંતિત છે। દેગામ ક્યાંક મારો પછાત તાલુકો છે, છતાં પણ ત્યાં પણ નગરપાલિકાના માધ્યમથી ગટરના પ્રશ્નો છે એ પણ આવનારા દિવસોમાં ઉકલી જવાના છે। તો વડોદરા શહેર ભાજપ પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી। શહેર ભાજપ પ્રમુખ તરીકે આરએસએસના આગેવાન જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે। પ્રદેશ અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નામ જાહેર કરતા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા। શહેર ભાજપ પ્રમુખ તરીકે ભાજપના આગેવાનોમાંથી કોઈનું નામ મૂકવામાં ન આવતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા। વડોદરાના સાંસદ તેમજ અન્ય ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા। 44થી વધુ ઉમેદવારી પત્રો ભર્યા હતા, પરંતુ તેમાંથી એક પણનું નામ જાહેર કરવામાં ન આવ્યું। નવનિયુક્ત પ્રમુખ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે સંગઠનથી મોટું કોઈ નથી અને આવનાર સમયમાં